ઓલા સુચેતાબેન કહેતા હતા ને એની જેમ ઘી ગરમ કરવા મૂકી દીધું મલાઈમાંથી ને આ રીતનું થયું. લગભગ કિલા ઉપર જેટલું નીકળશે એટલે શિયાળો આવશે તો અડદિયામાં વાંધો નહીં આવે. ગાયનું ઘી હોય ને પીળું દેખાય, આ થોડુંક વાર બળશે ને એટલે બધા ફીણા બીણા બધું બળી જાય ને એકદમ ક્લીન થઈ જાય. ઘી તૈયારીમાં જ છે, હવે જરાક જ વાર છે. આને અહીંયા પાવના ઢગલા કર્યા છે. ઓછી નથી આ ડેટકી, અને અહીંયા એનું રોટલીનું ચૂરમું પડ્યું છે, એને ખાવું નથી. બોલો, હજી સોફાના કવરને ધોયા છે, ચડાવ્યા નથી. અને હવે બેસી જાઓ, ઘી ગરમ થઈ જાય ત્યાં સુધીની અંદર. આ વખતે એ રીતના ટ્રાય કરી પહેલી વખત. હજી થોડીક એક બે ભૂલો થઈ હતી સુચેતાબેન, પછી ધીમે ધીમે એક બે વખત કરીશ ને એટલે વાંધો નહીં આવે. મલાઈને ફ્રીઝરમાં રાખીને ગરમ જરાક કરીને ને પછી આ રીતનું કર્યું. બધાની રીત અલગ અલગ હોય. હું તો મલાઈ મેળવતી ને આન તેન છાશનો ભાગ હતો એ નીકળો ને, એક ટોપિયું એક તો છાશ એમાંથી નીકળે. મલાઈ આપણે ભેગી કરીએ ને એટલે મલાઈમાંથી છેલ્લે છાશ અલગ થઈ જાય. તો એ કૂતરાઓને ગાયોને પીવડાય એવી એ ટેસ્ટથી ધરાઈ ગયા. થોડોક એમાં માખણનો ભાગ હોય ને એને મજા આવે. હવે આમાંથી નીકળશે કીટું. આ રાહ જોઈને બેઠી છું. આ ચાપલી તો હવે ખાહે નહીં, 4 રોટલી ચોરી એટલે હવે એ રાહ જોઈને બેઠી કે ઓલું કીટું નીકળે ને છેલ્લે સેજ નીકળે થોડુંક આમ, એટલે એમાં પછી 2-3 રોટલી નાખી અને ગોળવાળું તો આ છે જ, જરાક ગોળ નાખી અને એને ખવડાવી દઈશ. તો એને બીજાઓને તો બિચારાઓને આનંદ આવી જાય. જો બાંધીશ બાર મને ઓટલે ઘડીક વાર એમ થાય કે આપણે ઓટલે હવામાં બેહીએ, પણ ઓલો કાલિયું કૂતરું છે ને એ મરી જતું હતું. ખબર નહીં ગળામાં એને કંઈક હલવાઈ ગયું હતું. તો કંઈક ગમે એવું ચોરી કહી દઈએ કે કંઈ ખાઈએ જ નહીં, તો પછી આયાને આવીને બેહતું ને આપણો જીવ બળે. બધાય ખાતા હોય ને એમ નમ પડ્યું હોય. પછી ગાયનું દૂધ આવતું ને તો થોડું કરતું દૂધ પીતું અને આઈને પડ્યું રહે આ ચાપલીની જેમ. એને ઘરમાં તો હું લેતી જ નથી. પીવડાવવાનું ખવડાવવાનું બધું બહાર, એટલે બહારનું એવા છે, હટતું જ નથી. ને બાયણે તો મને બેહું એટલે ઉલાળા મારે. આમ ડોકી એક તો લાંબડું છે ને બહુ મોટું ઘોડો, દૂધ પીએ ને નરવું બહુ થઈ ગાયનું. તે એવડું મોટું હાવ નાળા જેવું થઈ ગયું. જો કાલે શોર્ટ વિડીયો મેં મૂક્યું હતું કે એવું હાવ આપણે હક જ ના દઈએ જરાય વાર. ઇન્સ્ટાગ્રામની અંદર હવે હું વિડીયો મૂકું છું. ક્યારેક આમાં બાકી રહી ગયા હોય, અલગ અલગ કંઈક એવા હોય તો જોજો ચોક્કસ. ઇન્સ્ટાગ્રામની અંદર જ્યોત્સના ઓળેદરાની આઈડી છે મારી, અને એમાં પણ ફોલો કરજો. ઇન્સ્ટાની અંદર જો કોઈ ઇન્સ્ટા યુઝ કરતું હોય તો જ્યોત્સના ઓળેદરા આ આઈડી છે મારી, અને એમાં પણ જોજો. હમણાંથી શરૂઆત 15 દિવસ થયા. આમે મારે મૂકવા તો હોય અને વિડીયો બનાવવો તો હોય તો ઇન્સ્ટાની અંદર એ બધાય કે મૂકો તો વધારે સારું. તો આપણે તો વિડીયાથી જ કામ છે તો મૂકી દઈએ. સાંજના વાગી ગયા છે 5:30 અને ઘીની માથે રાહ જોઈને બેઠી છું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આપણે ઘણી વખત કહેતા હોય સંસ્કૃતની અંદર. આ ગુજરાતી સુવિચાર છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. મનુષ્યનો વિનાશ થાય ને ત્યારે એની બુદ્ધિ પહેલાં નાશ પામે. આમ તો આપણે કહીએ કે લોભ જે છે ને એ પાપનું કારણ છે. એક બેન એક જામનગરના છે અને કહેતા હતા કે બેન તમારા વિચાર ને તમારી રહેણી કહેણી ને તમારું જીવન ને અમે કાયમ તમારા વિડીયા જોઈએ અને તમારું બધું અમને બહુ જ ગમે છે. અને તમે આવો જામનગર, છોટી કાશીના દર્શન કરવા ચોક્કસ બેન આવશું ત્યારે તમને અગાઉથી જાણ કરશું કે અમે આવવાના છીએ. હજી જામનગર બાજુ આવવાનું થયું નથી. દ્વારકા સુધી આવ્યા હતા પણ જામનગર સુધી આવવાનું થયું નથી. તમને મારા વિચાર ગમે છે ને એટલે જ શાયદ હું કંઈક ને કંઈક વિચાર જે છે એ પ્રગટ કરતી હોય. જો ઘરના વિડીયા પછી એટલે જે ફાર્મરના, મારી પાસે ખેતર તો છે નહીં, ગાયું ભેંસું છે નહીં. વિડીયામાં આવે એવા બીજા માણસો, એક મારા બા હતા કે એને બાને તો છે ને મારા વિડીયામાં કોઈ દી લેવાનો એવો મારી ચેનલનો ઈરાદો જ નહોતો. કે મેં મારા એજ્યુકેશન, મારી ચેનલનું નામ જ છે એજ્યુકેશન, કે ભણતરને લગતા કે કંઈ સત્સંગને લગતા કે કંઈ એવા લોકો ના જાણતા હોય એને લગતા એવા વિડીયાઓ હું મૂકીશ એમ મારો વિચાર હતો. પણ છેલ્લે બાની તબિયત બહુ લથડેલી એટલે એને પાછળ મારે વધારે સમય પાસ થતો, અને એમાં મેં બાના વિડીયા થોડાક મૂકવાના ચાલુ કર્યા અને બધાને બહુ પસંદ આવ્યા કે સેવા તો આવી કરાય એમ કરીએ તો. જો આ કોઈ બોધપાઠ માટે નથી. હું તો એમ કહું છું કે આપણા ઘરની અંદર વૃદ્ધો હોય, ઘણા એમ કહેતા હોય કે પૈસા માટે બાના વિડીયા મૂકતા ને. હું એના માટે નથી કહેતી. આજે કોઈ મને કહેતા નહીં કે તમે ચેનલને ઓલા સંભળાવો છો, પણ ઘણાને એવા વિચાર થતા હોય. તો
આ તો એક સારી બાબત છે. આપણે જો આપણા ઘરની અંદર વૃદ્ધો હોય અને એ વૃદ્ધોના નામની આપણે એક ચેનલ બનાવીએ, એ વૃદ્ધોની આખી દિવસની દિનચર્યાની આપણે નોંધ કરીએ, એનું આપણે કામ કરતા હોય, જમતા હોય, કોમેડી કરતા હોય. વૃદ્ધો તો બહુ કોમેડી કરતા હોય, અમારી બાજુ કેવી કોમેડી કરતા. પછી આપણે એની સાથે જો વ્યવહાર જે છે એ કમસે કમ આમ સારો વ્યવહાર કદાચ કોઈ ના કરતા હોય ને વિડિયા પૂરતોય કરતા હોય તો કલાક 1.5 કલાકે એને સાંત્વના તોરીએ, અને પછી જો આપણે આવક થાય એ વૃદ્ધોની તો આપણે વૃદ્ધો પાછળ ખર્ચો કરીએ, તો આ તો એક પોઝિટિવ વિચાર છે. મને એવું લાગે કે દરેકે પોતાના ઘરની અંદર રહેલા, અત્યારે તો વિભક્ત કુટુંબ થઈ ગયા છે, કોઈને કોઈ ગમતું જ નથી, અને ખાસ કરીને બધાના વિચાર છે અલગ અલગ હોય. ઘણાય જે છે એ ઈગો રાખીને બેઠા હોય, અને ઘણાઈને છોડી દીધું હોય કે ભાઈ ચાલે એમ ચાલવા દો, જેવી જેની બુદ્ધિ. પણ આજે મારે તમને ખાસ કહેવું છે કે મનુષ્ય જે છે ને એનો વિનાશ થવાનો હોય ને ત્યારે એની બુદ્ધિ પલટે. રાવણ જે છે એનો વિનાશ થવાનો હતો. રાવણે ઘણા બધાને નુકસાન પહોંચાડ્યું હતું. એનાથી નાના રાક્ષસોને હેરાન કરતો, દેવોને હેરાન કરતો, ઘણું બધું હેરાન કરતો, પણ એને કોઈ પહોંચતું નહીં. અંતે એણે સીતાનું અપહરણ કર્યું. અને એક સામાન્ય રામ ભક્ત હનુમાન, જેને આપણે સામાન્ય વાનર કહીએ, સામાન્ય નહોતા. રામ ભક્ત હનુમાન જે છે એ સાક્ષાત રુદ્ર અવતાર હતો. આ રુદ્ર અવતાર એટલે ભગવાન શિવનો અવતાર, અને હનુમાનજી જે છે એ જ શિવ છે, અને શિવ છે એ જ હનુમાનજી છે એમ કહે છે. મને તો ખબર નથી, આપણા જે પૂર્વજ, આપણા ધર્મગુરુઓ કહેતા હોય ને ક્યાંક કહેતા હોય, એટલે કોઈએ માથે પાઘડી નથી બાંધી લેવાની, બેન તમે ખોટું અમને સમજૂતી આપો છો. મેં ક્યાંક સાંભળેલું છે, હું કંઈ બહુ પુરાતન નથી, મને હજી 49મું જ હાલે છે. અને 25 વર્ષ તો આપણા ઢહેડાની અંદર ગયા હોય ને, છેલ્લા થોડા ઘણા આપણે ભણ્યા હોય ને, ક્યાંક વાંચ્યું હોય ને, ક્યાંક સાંભળ્યું હોય, મારા તમારા જેમ. પછી ક્યાંક પુસ્તકમાં આવ્યું હોય કે હનુમાનજીએ શિવના આરાધ્ય જે છે ને, શિવના આરાધ્ય નારાયણ છે. શિવ છે એ નારાયણની પૂજા કરે, અને નારાયણ છે એ શિવના આરાધ્ય છે. બે એકબીજાના આરાધ્ય છે. એના પોતાના સંકટના સમયે, અથવા તો શિવ ભોળિયાનાથ, ભોળા મહાદેવ, એટલે એ તો વરદાન ફટાફટ આપી દે, રાક્ષસોને વરદાન આપી દે, આપવું જ પડે, કારણ કે શિવ તો શિવ છે. શિવને આપણે કહીએ ને કે શિવને દારૂ ચડે ને, શિવને ગાંજો ચડે ને, શિવને ભાંગ ચડે ને, ઘી જોઈ લો જરાક વાત કરતી શિવને આ ચડે ને, શિવને કંઈ ચડતું નથી. શિવ તો એ ભસ્મના ભૂખા છે, સ્મશાનના રહેવાસી છે, એને કાંઈ આની હારે લેવા દેવા નથી. સાચું કહું ને તો આપણે જે શિવને પ્રેમથી જે ચડાવીએ છીએ ને, બધું શિવ અર્પણ કરી લે છે. એટલે પછી મારા ને તમારા જેવા એ જોડી દીધું કે શિવને આ ચડે. શિવને એક જે છે એ શિકારી, જેને આપણે કહીએ કે શિકાર કરવા નીકળો તો, અને શિકાર જે છે એ મળી જાય સહેલાઈથી, એટલા માટે બીલીપત્રના ઝાડ ઉપર ચડીને બેઠો હતો. કાંઈ શિકાર હાથમાં ન આવ્યો એટલે રાહ જોઈને બેઠો હતો. એટલે રાત આખી એમને પસાર થઈ, બીલીપત્રના પાન. પછી કંઈક કરવું તો ખરી ને, તો ત્યાં નીચે શિવલિંગ હતું, અને ઉપર પોતે બેઠો હતો. તો શિવલિંગ ઉપર બીલીપત્ર નાખે જ રાખ્યો, અને આનાથી ભગવાનને શીતળતા થઈ. બીલીપત્ર બહુ શીતળ હોય, શીતળતા પ્રાપ્ત થઈ, અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. અને તે દિવસના આપણે બધા જે છે એને શિકારીને પ્રસન્ન થઈ અને વરદાન આપ્યું. અને ત્યારથી આપણે બધા બીલીપત્ર ચડાવીએ છીએ. પહેલાં શિવને બીલીપત્ર ચડે, કોઈએ જલ અર્પણ કર્યું, કોઈએ કે શેરડીનો રસ અર્પણ કર્યો, કોઈએ દૂધ અર્પણ કર્યું. કાલ ભૈરવ જા છે ત્યાં જઈએ તો કે એને તો દારૂ ચડે, અને તો કે આ ગાંજો ચડે, એને આ ચડે. બધું જે તમે ઈશ્વરને પ્રેમથી અર્પણ કરો એ બધું ભોળાનાથ છે. અને પછી ભોળાનાથ વરદાન દે, અને રાક્ષસો જે છે ને એ રાક્ષસો એના ઓલામાં આવે. રાક્ષસોની બુદ્ધિ તો કેવી હોય, દુર્જનને તમે સાપને દૂધ પીવડાવો તો કંઈ સમજે નહીં, તો આ તમે દૂધ પીવડાવ્યું નહીં ડંખ મારે. એટલે રાક્ષસો તો ભગવાનને પછી મારવા માટે દોડતા હોય. એટલે આવું છે. શિવે કાલ્યવનને વરદાન આપ્યું. જો સાંભળજો હવે ખાસ. હવે સ્ટોરી આપણી શરૂ થાય છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કાલ્યવનને વરદાન આપ્યું શિવે કે તને કોઈ બાળી શકશે નહીં, પણ તું જેની માથે હાથ મૂકીશ ને એ બળીને ભસ્મીભૂત થઈ જશે. કાલ્યવન રાક્ષસ હતો. હવે શિવ તો ત્યાંથી ભાગી ગયા, અને નારાયણ કરવા માંડ્યા. એટલે નારાયણ જે છે એ ત્યારે દ્વારકામાં શિવની પાછળ દોડીને શિવ ભાગ્યા ત્યાંથી. એટલે શિવે વરદાન તો આપી દીધું, હવે શિવ ભાગે તો જ થાય, કારણ કે શિવને તો બાળીને ભસ્મીભૂત કરી નાખે.
એટલે ત્યાંથી આવ્યા એ દ્વારકામાં નારાયણ પાસે કાલ્યવાન. નારાયણની પાછળ દોડ્યો. નારાયણ હોશિયાર બહુ બુદ્ધિશાળી, કે જ્યારે આપણી સામે સક્ષમ દુશ્મન હોય ને ત્યારે એમ આવતો રે કરીને ન મરાય. બળની બુદ્ધિ, જ્યાં સામ દામ દંડ ભેદ, આ 4 નીતિ અપનાવે ને એ નારાયણ. એટલે એ તો ત્યાંથી ભાગ્યા. રણછોડ રાય એ તો રણછોડ છે, જ્યારે જ્યારે ભાગી જાય એને પોતાને બચાવવા, જાતને બચાવવા માટે એટલે ભાગ્યા ને ભાગતા એ જુનાગઢની અંદર મુચકુંદ ગુફા હતી, ત્યાં પહોંચ્યા હતા. મુચકુંદ કોણ હતો? આપણે હવે પ્રશ્ન થાય ને કે આપણે જુનાગઢ જઈએ, દામોદર કુંડની અંદર મુચકુંદ ગુફા સામે છે, તો એ કોણ હતો? તો એ મુચકુંદ જે છે એ બહુ આ પૃથ્વી પરનો સમ્રાટ રાજા, એવો સમ્રાટ રાજા કે એણે દેવોને જે છે ને દાનવો સાથે યુદ્ધમાં જીતાડ્યા હતા, ઇન્દ્રદેવને. ત્યાં લઈ ગયો તો ઇન્દ્રદેવ એને. જ્યારે એ પૃથ્વી પર પાછો આવ્યો, જ્યારે એને ઇન્દ્રદેવ મૂકવા આવ્યા, ત્યાં તો એના બધા જે છે એ મૃત્યુ પામ્યા હતા, એના પરિવારજનોને. રાજના એ તો સત્તા ઉલટપુલટ થઈ ગઈ હતી. તો મુચકુંદ કે હવે હું શું કરું, મારા પરિવાર વિના જીવી ન શકું, આ તો બધું બહુ થઈ ગયું, તો હવે મને નીંદર આપો. એટલે ઇન્દ્રદેવે એને નીંદર આપી, એ ત્યાં સૂઈ ગયા. હવે કે મને કોઈ પણ ઉઠાડશે ને એ મારી નીંદરમાં વિઘ્ન પાડશે ને એને હું બાળીને ભસ્મીભૂત કરી નાખીશ, પહેલી વાર મને ઉઠાડશે. એટલે આ કૃષ્ણને ખબર હતી. એટલે એ તો એ ગુફાની અંદર ભાગ્યા ને પોતે જે પિતાંબર પહેર્યું હતું ને એ મુચકુંદની માથે ઓઢાડી દીધું. કાલ્યવાન રાક્ષસને જો બળ હોય ને ત્યાં બુદ્ધિ ઓછી હોય, એટલે એ તો દોડતો આવે છે. તો પેલા મુચકુંદ સૂતા છે, ઋષિ બની ગયા છે, હજારો વર્ષોથી ત્યાં સૂતા હતા. એટલે એ તો સૂતા હતા ને એની માથેથી ઓલું ખેંચી લીધું પિતાંબર, અને જેવા મુચકુંદની નીંદર ભંગ થઈ એવા એની આંખમાંથી તેજ પ્રગટ થયું, અને કાલ્યવાન રાક્ષસ બળીને ભસ્મીભૂત થઈ ગયો. અને આજે આ જૂનાગઢની અંદર ભગવાન દામોદર ત્યાં મંદિરમાં સ્થાપિત થયા. આપણે આજે બધાય દામોદર કુંડની અંદર આપણા પિતૃમોક્ષ અર્થે એની ન્યા જે છે એણે મુચકુંદને મોક્ષ આપ્યો. ત્યારથી આપણે પણ આપણા પિતૃના કાંઈ પણ મોક્ષ અર્થે ત્યાં કાર્ય કરતા હોઈએ છીએ, અને બ્રાહ્મણોને કાંઈ પણ જમાડતા હોય, દાન દક્ષિણા કરતા હોય. આ એની પાછળનું મહાત્મ્ય છે કે એ મુચકુંદ કોણ હતો, અને ભગવાન જે છે એ શિવનું વરદાન ન તૂટ્યું, અને કોઈ નુકસાની ના થયું. એટલે અમુક સમયે બળથી નહીં, કળથી કામ લેવું પડે એ દેવો પણ સમજતા, પણ આપણા જેવા માણસો સમજતા નથી. એટલે દરેક જગ્યાએ બળ કરીને હામાં થાય ને પછી એકબીજાને છરીને ચાકાને મારી લે. ઘણા બધા આપણે કિસ્સાઓ એવા જોઈએ છીએ કે મનુષ્યનો વિનાશ નો તરવાનો હોય ને ત્યારે આપણને કોઈ વ્યક્તિઓ સાથે નથી બનતું, તો પ્રેમથી આપણું વાહન 15 ફૂટ દૂર રાખીએ. એનાથી શું કામે સામે એને બાંધવાને, મારવાને, ઝઘડા કરવાને જઈએ, કજિયાના મોકાળા હોય. એટલે હંમેશાને માટે અમુક વસ્તુઓનું નિવારણ કરીએ તો બેટર રહીએ. પણ આ બાબત આપણે કથાઓય શીખવે છે, આપણા સુંદર પુસ્તકોય આપણને શીખવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ તો એમ કહે છે કે 4 પેલા દાવપેચ છે એનો ઉપયોગ કરવો જ પડે, કારણ કે માણસ જે છે આ આપણા હોય. ભગવાન કૃષ્ણ અર્જુને કીધું હતું ને કે હે દ્વારકાધીશ કેશવ, આ તો જે મારે મારવાના છે એ તો બધા મારા છે. તો ભગવાને સરસ જવાબ આપ્યો હતો કે તો તારા છે તો એ સામે કેમ છે? તારા હોય તો સામે ન હોય ને, એટલે તારે મારવાના છે. એ તારા છે પણ તારી સામે છે, એટલે તારે મારવા તો પડશે. એટલે જીવનની અંદર એ કંઈક આવું જ છે, પણ બધાની અંદર કજિયા ન કરાય. આપણે અત્યારે કલયુગની અંદર તો બહુ વિચારી અને પગલાં ભરવા પડે કે સામ દામ દંડ ભેદ. હું તો એમ કહું છું કે એકઈ નીતિ અપનાવ્યા વિના આપણું વાહન 15 ફૂટ દૂર. આપણને અમુક વ્યક્તિઓ સાથે મેચ આવતો જ નથી, મન મટાવ થઈ જ ગયા છે. દોરો એક હોય, દોરો એ તૂટે અને પછી તમે એને બાંધો તો એની અંદર ગાંઠ રહી જાય. એ દોરો સીધે ને સીધો ન રહે, એમ સંબંધ હોય કંઈક આવા જ હોય છે. એક વખત મનની અંદર ઝેર આવી ગયું પછી તમે ગમે એટલા કોઈ આપને સમજાવે કે ગમે એટલા સુલા સૂચન કરે, એ ઝેર કોઈ દિવસ નાશ ન પામે. આપણે ઉપર જઈએ ને ત્યાં સુધી નાશ ન પામે. અને જેની સાથે આપણે ઝેર હોય ને એ આપણા પૂર્વજન્મના દુશ્મનો જ હોય. ત્યારે જ આપણે પાછા ભેગા થયા હોય. અધૂરી દુશ્મની રહી ગઈ હોય, આ ભાવમાં પૂરી કરી લઈએ. પણ એ દુશ્મની પૂરી કરવા માટે હામાં છરી ચાકા ઉલારવાની ક્યાં જરૂર છે? આપણે આપણું વાહન 15 ફૂટ હંમેશાને માટે દૂર રાખીએ એટલે પ્રશ્નનું નિવારણ થઈ જાય. તો આવા વિચારો છે જસનાબેનના. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ન કરીએ. દરેક જગ્યાએ ઈશ્વર પાસે માગીએ કે હે પ્રભુ, મને મારા દરેક કાર્યની અંદર સત બુદ્ધિ આપજે, અને હું કાંઈ પણ એવું અવળું પગલું ના ભરું
એવી તું મારી ઉપર કૃપા વરસાવજે. માનવ છીએ, આખો દિવસ ભિખારીની જેમ આ દે આ દે આ દે માગતા હોય, હું માગું ને એ બધું તારે આપવું નહીં, મારા માટે જે યોગ્ય હોય ને એ જ દીનાનાથ આપજે. આ પ્રાર્થના ઈશ્વરને એક વખત ચોક્કસ કરવી એટલે ઈશ્વરને આપણી બધી ખબર છે કે આપણે શું જરૂર છે અને આપણે શું જોઈએ છે ને આપણા માટે શું સારું છે. બાકી તો અંતર્યામી બધુંય જાણે જ છે. અને આપણે બધાય જે છે એ ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છીએ. મહાન ગ્રંથ આપણો ભગવદ્ ગીતા આપણને આ જ શીખવે છે. જ્યારે જ્યારે મુશ્કેલીમાં, તકલીફમાં કે દુઃખમાં હોઈએ અને આપણું મન પીડિત હોય ત્યારે કાંઈ કરવાનું નહીં, ભગવદ્ ગીતા ખોલી અને શાંતિથી એના અધ્યાયને સમજવા, જીવન સમજાઈ જશે. તો આવજો બધાય, સીતારામ. અને મારું ઘી થઈ ગયું, હાલો આવજો બધાય.